હેલો. આપણે સૌ જાણીએ છીએ કે સુખ દુઃખ આપણા જીવનના એક ભાગ જ છે. સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા. આ ફિલોસોફી તો બરાબર છે, પરંતુ મનમાં ના આણીએ એ ખૂબ જ કપરું કામ છે. વાસ્તવિકતાનો સ્વીકાર કરવો એ અતિ કપરું કામ છે. જીવનમાં આપણી ગાડી ગતિમાન હોય તેને આપણે સુખ કહીએ છીએ, અને ગાડી પાટા પરથી ઉતરી જાય ત્યારે તેને ફરી પાટા ચડાવવા માટે ખૂબ જહેમત કરવી પડે છે અને ખૂબ જ સમયનો ભોગ આપવો પડે છે, જેને આપણે દુઃખ કહીએ છીએ. આ ભલે એક અતિ સામાન્ય ક્રમ છે, પરંતુ ખૂબ જ કષ્ટદાયક ઘટના છે. કારણ કે આ પ્રક્રિયામાં આપણે શારીરિક, માનસિક, આર્થિક એવી ઘણી જ વિપરીત અસરો ભોગવવી પડે છે. કેટલાક ઘા તો એટલા ઊંડા હોય છે કે જેની અસર જિંદગીભર આપણને માનસિક યાતના આપતી હોય છે. માણસના તન અને મન બંનેને યાતના સહન કરવાની મર્યાદિત શક્તિ મળેલી છે. અને આવી જે મુશ્કેલીઓ આવે છે તેને ઘણા લોકો કર્મના ફળ ગણાવે છે. કોઈ એને નસીબને દોષ આપે છે, તો કોઈ અન્ય લોકોને દોષિત ગણાવે છે. પરંતુ તેમાંની કોઈ એનાલિસિસ મુશ્કેલીમાં સહન કરવામાં મદદરૂપ થતી નથી. ભગવાન શ્રી રામનો જ દાખલો લઈએ તો તેમની ગાડી પાટા પર ચડવાની તૈયારીમાં હતી જ ત્યારે થોડા કલાકો પહેલાં જ માતા કૈકેયીએ એમને 14 વર્ષ વનવાસનો આદેશ આપી એમની ગાડીને પાટા પરથી ઉતારી દીધી. એ સ્વીકારી 14 વર્ષના લાંબા સમય સુધી વનવાસમાં ગયા રામ, ત્યારે એ 14 વર્ષ પૂરા થતાં પહેલાં રાવણે તેમની ગાડીને પાટા પરથી ઉતારી દીધી. તેમાંથી પાછી ગાડીને પાટા પર ચડાવી ગતિમાન કરતા એક ધોબીએ ગાડીને પાટા પરથી ઉતારી દીધી. જો ભગવાન રામના જીવનમાં પણ આવી ઘટનાઓ થતી હોય અને સતત આ રીતના બનાવો બની રાખતા હોય તો આપણે તો ખૂબ જ સામાન્ય મનુષ્યો છીએ. આપણો તો એની સામે કોઈ વિસાત જ નથી. એટલે સુખ દુઃખનો જે સ્વીકાર કરવો એ વાત ગમે તેટલી સાહજિક છે, પણ આપણા માટે સહેલી નથી. એના માટે થોડીક ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને આધ્યાત્મિકતા ખરેખર મદદરૂપ થાય છે. બાકી જે કર્મના સિદ્ધાંત પ્રમાણે જેમાંથી આપણે પસાર થવાનું હોય છે તે તો પસાર કરવું જ પડે છે. આપને મારી આ વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર. આવજો.